ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ ત્યારે ભાજપના 4 ઉમેદવારો એકી સાથે નામાંકન ભરશે। ગુજરાતની 4 બેઠકો માટેના ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે તમામ ઉમેદવારો આજે બપોરે 12:39 વિજય મુહૂર્તમાં રાજ્યસભા માટે નામાંકન દાખલ કરશે। મહત્વનું છે કે પહેલી વખત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભા માટે નામાંકન નોંધાવશે તો બીજી બાજુ મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભા માટે નામાંકન ભરશે। આજે રાજ્યસભા માટે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ગુજરાતમાં ભાજપનું સંખ્યાબળ જોતા તમામ 4 ઉમેદવારોની બિનહરીફ જીત થશે। વધુ માહિતી મેળવી સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ, શું વિગત? જી દીપિકા, આજે આ રાજ્યસભાની જે 4 બેઠક છે તેને લઈને નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ છે અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ આ ઉમેદવારોની જે જાહેરાત કરી છે જેમાં રાજકીય નેતાનો સમાવેશ કર્યો છે, બિઝનેસમેનનો સમાવેશ કર્યો છે, એક સામાન્ય માણસનો પણ આમાં સમાવેશ કર્યો છે કારણ કે તેમાં જેપી નડ્ડા છે, ગોવિંદભાઈ ધોળકિયા છે કે જેઓ બિઝનેસમેન છે અને સાથે મયંકભાઈ નાયક કે જેઓ રિક્ષા ચલાવતા હતા ત્યાંથી આટલા સુધી જેઓ પહોંચ્યા છે, સાથે ડોક્ટર જસવંતસિંહ પરમાર કે જેઓ એક ટ્રાઇબલ એરિયામાં જે પંચમહાલમાંથી જે છે તેમનું બેકગ્રાઉન્ડ જે છે એટલે કે એક અલગ અલગ વિસ્તારના લોકોને, અલગ અલગ ક્ષેત્રના લોકોને આમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ તમામ બાબતોને ધ્યાને રાખીને એક સ્ટ્રેટેજિક પ્લાન કરીને આખી આ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે જેને જોતા એક ભારતીય જનતા પાર્ટીની વિજય તો નિશ્ચિત છે જ, સાથે એક જે પ્રકારની આખી પ્રક્રિયા આજની વાત કરવામાં નામાંકનની તો આજે મુખ્યમંત્રીની હાજરીમાં અને સાથે CR પાટીલની હાજરીમાં આ તમામ ઉમેદવારો જે છે તે નામાંકન ભરશે અને તેઓ જેમાં જેપી નડ્ડા સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચશે અને બાદમાં આ 4 જે ઉમેદવારો જે છે તે સચિવાલય જઈને ત્યાં નામાંકન ભરવાની આખી પ્રક્રિયા જે છે તે નક્કી કરી દેવામાં આવશે। એટલે કે આ પ્રકારનો હાલ માહોલ છે અને સાથે જ આજે છેલ્લો દિવસ હોવાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને કોઈ પણ ચૂક ન રહી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જી આભાર દર્શલ, વિગત આપવા બદલ।